નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ધ્રુજાવી નાખતી મોટી આગાહી। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 36 થી 48 કલાક બાદ વરસાદનો નવો એક ભારે રાઉન્ડ શરૂ થઈ શકે છે। તો 30 તેમજ 31 જુલાઈએ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો જેમાં વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ભરૂચ સહિતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ થવાની શક્યતા છે। તો દોસ્તો, તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફરી એકવાર એક સાથે 4 સિસ્ટમો સક્રિય। જ્યાં દોસ્તો ગુજરાતમાં ફરી એકવાર 4 સિસ્ટમો સક્રિય થતાં 30 જુલાઈથી ફરી એકવાર વરસાદનું જોર વધવાની આગાહી છે। તો આગામી 6 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો છેલ્લા 24 કલાકમાં 45 થી 50 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। જેમાં દાહોદના સજેલીમાં સૌથી વધારે 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સાથે જ ધોલેરામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ધોલેરામાં અતિવૃષ્ટિ બાદ જળબંબાકાર। જ્યાં દોસ્તો અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। જેમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। તો સામે આવેલા ડ્રોન દ્રશ્યોમાં ખેતરો તેમજ નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તો અતિવૃષ્ટિના કારણે સ્થાનિકો તેમજ ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। તો તંત્ર દ્વારા સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલ માટે કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશના 22 થી વધારે રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। જ્યાં દોસ્તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર ઊંડા દબાણના કારણે દેશના 22 થી વધારે રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે। તો જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિવિધ ભાગોમાં તીવ્ર વરસાદી માહોલ રહેશે। તો 7 મોટા શહેરોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। ત્યારે આ સાથે જ ગુજરાતમાં પણ 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે। જેમાં 30 જુલાઈથી વરસાદનું જોર વધશે તેમજ 31 જુલાઈએ અત્યંત ભારે વરસાદના પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભારતને મોટો ઝટકો। જ્યાં દોસ્તો રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો ઉપર 100% ટેરિફ લગાડવાની મંજૂરી આપતું બિલ અમેરિકન સેનેટમાં 86 અને 12ની બહુમતીથી પાસ થયું છે। તો આ બિલ કાયદો બનતા જ ભારત, ચીન સહિતના 5 દેશો ઉપર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે ટેરિફ ઝીંકવાની સત્તા મળશે। તો પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે રશિયન ઓઇલ ઉપર નિર્ભર ભારતીય રિફાઇનરીઓ માટે આ એક નવો ખતરો સાબિત થઈ શકે છે। જે સપ્ટેમ્બરમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં બિલ રજૂ થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આસામમાં પૂરનો ભારે કહેર। તો 75 થી વધારે લોકોના મોત। જ્યાં દોસ્તો આસામમાં પૂરના કારણે ભારે તબાહી મચી છે। તો મંગળવારે વધારે 7 લોકોના મોત થતાં આ હોનારતમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 75ને પાર પહોંચી ગઈ છે। તો રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અનુસાર 21 રેવન્યુ સર્કલ હેઠળ 622 જેટલા ગામોમાં 3.5 લાખથી વધારે લોકો પૂરથી પ્રભાવિત થયા છે। તો પૂર પીડિતોને મદદ માટે કુલ 81 જેટલી રાહત શિબિરો પણ ચલાવવામાં આવી રહ્યા છે। તો જ્યાં રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પાવાગઢ ખાતે રોપવેની સેવા 5 દિવસ રહેશે બંધ। જ્યાં દોસ્તો પાવાગઢ ખાતે રોપવેની સેવા સતત 5 દિવસ માટે બંધ રાખવામાં આવશે। તો જેમાં આગામી 3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી નિયમિત મેન્ટેનન્સ કામગીરીના કારણે રોપવેની સેવા સંપૂર્ણ રીતે બંધ રહેશે। તો 8 ઓગસ્ટથી રોપવેની સેવા ફરી એકવાર રાબેતા મુજબ સામાન્ય રીતે શરૂ થઈ જશે તેમજ નિયમિત સમય પ્રમાણે કાર્યરત રહેશે। તો જે શ્રદ્ધાળુઓ પાવાગઢ જવાનું વિચારી રહ્યા હોય તેઓ માટે આ સમયગાળા દરમિયાન વિકલ્પનો પણ ઉપયોગ કરે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। લોકસભામાં પેપર લીક સંબંધિત સુધારા બિલ પાસ થયું છે। જ્યાં દોસ્તો લોકસભામાં પેપર લીક સંબંધિત લોક પરીક્ષા એટલે કે અયોગ્ય સાધનોની રોકથામ સુધારા વિધેયક 2026 બુધવારે એટલે કે ગઈકાલે વિપક્ષના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પસાર થયું છે। તો નવા કાયદા હેઠળ પેપર લીક અને ગેરરીતિમાં સંડોવાયેલા દોષિતોને 7 વર્ષ સુધીની સજા તેમજ રૂપિયા 10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે। તો બીજી તરફ રાજ્યસભામાં વંદે ભારત સંબંધિત સુધારા બિલ ઉપર પણ પસાર કરવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય કહ્યું કે ડિજિટલ અરેસ્ટને અલગ ગુનો બનાવો। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ડિજિટલ અરેસ્ટને ફોજદારી કાયદામાં અલગ ગુનો જાહેર કરવા તેમજ કડક સજાની જોગવાઈ કરવા વિચારવા જણાવ્યું છે। તો સાયબર ક્રાઇમના આ પ્રકારના ઠગો સરકારી અધિકારી બનીને ઓડિયો તેમજ વિડીયો કોલ દ્વારા લોકોને ડરાવીને પૈસા પડાવે છે। તો CJI સૂર્યકાંતની બેન્ચ નોંધ્યું કે આરોપીઓ વિરુદ્ધ નક્કર પુરાવાના આધારે તેમની સંપત્તિ પણ ફ્રીઝ કરી શકાય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે આ 21 ટાપુઓ ઉપર નહીં જઈ શકાય। જ્યાં દોસ્તો દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય તેમજ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે દરિયાકાંઠાના 21 જેટલા નિર્જન ટાપુઓ તે ઉપર સામાન્ય લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો અનધિકૃત અવરજવર દાણચોરી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો પ્રતિબંધ 21 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે। તો પોલીસ, મરીન પોલીસ તેમજ કોસ્ટગાર્ડને આદેશના કડક અમલની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર। જ્યાં દોસ્તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। તો રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 150 એટલે કે 150 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે। તો જેમાંથી 26 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે તેમજ 9 સેમ્પલના રિપોર્ટ્સ હજુ પણ પેન્ડિંગમાં છે। તો વાયરસના કારણે અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે। તો જેમાં રાજસ્થાનના 3 દર્દીઓનો પણ સમાવેશ થાય છે। તો હાલ 26 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 3 સ્વસ્થ થતા ડિસ્ચાર્જ પણ થયા છે। તો સર્વેલન્સ અને સારવારની વ્યવસ્થા પણ વધારી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ DEOનો આદેશ। જ્યાં દોસ્તો અમદાવાદમાં રોડ સેફટી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને DEOએ શાળાઓ માટે કડક આદેશ જાહેર કર્યો છે। તો 18 વર્ષથી ઓછી ઉંમરના અથવા તો લાયસન્સ વગરના વિદ્યાર્થીઓને વાહન ચલાવીને શાળાએ આવવા ઉપર પ્રતિબંધ રહેશે। તો હેલ્મેટ વગર આવતા વિદ્યાર્થીઓને પણ શાળા પરિવેશમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવું પણ જણાવ્યું હતું। તો શાળાઓએ આગામી 7 દિવસમાં રોડ સેફટી કાર્યક્રમો યોજવા તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગેનું માર્ગદર્શન આપવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએફના ધારકો માટે મોટા સમાચાર। જ્યાં દોસ્તો ઈપીએફઓએ નિષ્ક્રિય પીએફ ખાતા ધારકોને ક્લેમ વગર પડેલી રકમ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। તો પ્રથમ તબક્કામાં રૂપિયા 1000 સુધીની રકમ ધરાવતા ખાતાઓને આવરી લેવાયા છે। તો 7.11 લાખ ખાતાઓમાં રૂપિયા 30.52 કરોડની રકમ છે। તો તેનાથી 1.18 લાખ ખાતા ધારકોને બેંકની વિગતોની ચકાસણી
ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે. તો નવી સિસ્ટમ હેઠળ આધાર કાર્ડ લિંક્ડ બેંક ખાતામાં વ્યાજ સહિતની રકમ આપમેળે ટ્રાન્સફર કરવાની યોજના છે. તો દેશમાં કુલ ₹10,903 કરોડ અટવાયેલા હોવાનો દાવો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો દેશમાં 10માંથી 6 યુવાનો બેરોજગાર છે. જી હા દોસ્તો, જાણીતી યુનિવર્સિટીના સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 20થી 29 વર્ષની વયના સ્નાતકોની સંખ્યા 1983માં આશરે 50 લાખ હતી, જે હવે વધીને 6.3 કરોડ થઈ ગઈ છે. તો આ સમયગાળામાં બેરોજગારીના સ્નાતકોની સંખ્યા 7 લાખથી વધીને 11.1 લાખ થઈ છે. તો રિપોર્ટ અનુસાર હાલમાં દર 3 બેરોજગાર વ્યક્તિમાંથી લગભગ 2 વ્યક્તિ ડિગ્રી ધારકના છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વિજ્ઞાનની નવી શોધો. જી હા દોસ્તો, વૈજ્ઞાનિકોએ ચંદ્રની માટીમાંથી જ ઓક્સિજન બનાવવાની એક અદ્ભુત નવી ટેકનોલોજી શોધી કાઢી છે. તો જેમાં ઇસરો અને નાસાના 2026ના સ્પેસ મિશનમાં આ નવી શોધ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો હવે અવકાશ યાત્રીઓને પણ ચંદ્ર ઉપર જ ઓક્સિજન અને ઇંધણ પણ સરળતાથી મળી રહેશે. તો આ મહત્વપૂર્ણ સફળતાથી અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવશે અને ભવિષ્યમાં મંગળ ગ્રહની માનવ સફર પણ ખૂબ જ સરળ બની જશે મિત્રો.